ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કન્ટિન્યુ કરીએ એમસીક્યુ સોલ્વ કરવાનું. લેક્ચર 17. આર ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર ગતિ કરતા કણની ગતિ ઉર્જા કે બરાબર બીટા એક્સ સ્ક્વેર છે. એક્સ કાપેલું અંતર તો કણ પર લાગતું બળ કેટલું થશે? તો એક આવી રીતે ધારો કે વર્તુળ પથ ઉપર ફરે છે પદાર્થ, અને જેમ અંતર કાપે એમ એની ગતિ ઉર્જા તમે જોવો છો વધતી જાય છે. એનો અર્થ એવો થાય કે આને સ્પર્શીય પ્રવેગ છે. પ્રવેગ હશે તો તે એની ગતિ ઉર્જા વધે. તો પહેલા તો મારે સ્પર્શીય પ્રવેગ શોધવો પડે, અને બીજું કેન્દ્રવર્તી પ્રવેગની આપણે ખબર જ હોય. અહીંયા એ આર હોય, અહીંયા એ ટી હોય. એટી ને એ આર જાણતા હોય તો આપણને એ મળી જાય, અને એ ઉપરથી આપણને બળ મળી જાય. તો આપણે એટી શોધવા માટે આપણે આનો ઉપયોગ કરીએ કે અહીં આપણે શું આપ્યું છે, કે બરાબર બીટા એક્સ સ્ક્વેર. તો આની પછી જો મારે એટી શોધવું હોય તો શું કરવું પડે? વેગનું વિકલન કરવું પડે. તો કે એટલે શું? હાફ એમ વી સ્ક્વેર. હાફ એમ વી સ્ક્વેર બરાબર બીટા એક્સ સ્ક્વેર. તો વી સ્ક્વેર બરાબર શું થઈ જશે? 2 બીટા એક્સ સ્ક્વેર અપોન એમ. આનું વિકલન કરું તો કે 2v ડીવી બાય ડીટી થશે ને. વી સ્ક્વેરનું 2v અને વીનું ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 2 બીટા અપોન એમ, અને આ બાજુ વિકલન મારે કરવું છે 2x dx બાય dt. બરાબર. તો આ પ્રવેગ આપણો આવી ગયો. 2 2 અહીંયા કેન્સલ થઈ જશે. તો આપણી પાસે આવશે વી એ ટી કહેવાય. આ કેવો કહેવાય? એ ટી ઇઝ ઇક્વલ ટુ 2 બીટા એક્સ અપોન એમ ઇન્ટુ ડીએચ બાય ડીટી, એટલે પાછું વી, અને વી અહીંયા પાછું કેન્સલ થઈ જશે. તો આપણી પાસે આવ્યું એટી બરાબર 2 બીટા અપોન એમ ઇન્ટુ એક્સ. એટી આવી ગયો. હવે મારે એ આર તો આપણે ખબર છે જ. શું એ આર છે? તો એ આર બરાબર વી સ્ક્વેર અપોન આર. વી સ્ક્વેર અપોન આર. વી આપણે આમાંથી શોધી કાઢીએ અહીંયાથી. તો વી સ્ક્વેર બરાબર શું થશે? તો 2 બીટા એક્સ સ્ક્વેર, 2 બીટા એક્સ સ્ક્વેર અપોન એમ, અને આર તો છે જ તે. આ મારું એ આર આવી ગયું. હવે એટી ને આર બે છે તો એમાંથી શું મળશે? એ મળશે. તો વર્ગમૂળમાં શું થશે? એટી સ્ક્વેર વત્તા એ આર સ્ક્વેર. તો બે કિંમત અહીંયા મારે મૂકી દેવાની. જે કોમન આવતું કોમન લઈ લઈશું, અને એફ બરાબર શું થાય? એમ એ, પછી એમ વડે ગુણીને નાખશું તો એફ બરાબર એમ એ થશે. એટલે આવું આવશે. બરાબર. હવે તમે આનું સાદુરૂપ આપજો, કારણ કે આપણે બહુ કેલ્ક્યુલેશનમાં સમય નહીં બગાડીએ. તો આ આવવું જોઈએ. એમ તો જો પ્લસ વાળી નિશાની યાદ છે, બરાબર. થોડી ઘણી આપણે આઈડિયા આવી જાય. 3માંથી નહીં, આપણે આવડું આવી જશે. બરાબર. ગોઈંગ ફોર નેક્સ્ટ. M1 અને M2 દળની બે કારો છે. R1 અને R2 ત્રિજ્યા પર ફરે છે. બંને કાર એક સરખા સમયમાં એક સરખું ભ્રમણ કરે તો બંને કારના કોણીય વેગનો ગુણોત્તર છે. તો એક કાર ફરે છે, બીજી કાર ફરે છે. આ અહીંયાથી અહીંયા જાય તો આ પણ અહીંયાથી અહીંયા જાય. શું કીધું છે? એક સરખું ભ્રમણ કરે છે. ભ્રમણ કરે છે એક સરખું, એટલે ભ્રમણ કર્યું કહેવાય. બે અડધા આંટો ફેર્યા. તો સ્વાભાવિક છે બંને એક સરખા સમયમાં એક સર્કલ પૂરું કરતો હોય તો એની કોણીય ઝડપ તો સરખી જોવાની. અને જો કોણીય ઝડપ સરખી હોય તો ગુણોત્તર કેટલો આવશે? 1:1 આવશે. બરાબર. જો એવું પૂછ્યું હોત કોણીય વેગમાનનો ગુણોત્તર, તો આપણને ખબર છે એમ વી આર, M1 V1 R1, અને બીજું આવશે M2 V2 R2. તો અમારે આવો ગુણોત્તર શોધવો પડે. વી એટલે શું? તો આપણે શું કહી શકીએ કે M1 એટલે કે 2π/R1 ભાગ્યા સમય ઇન્ટુ R1 ઇઝ ઇક્વલ ટુ M2 2π/R2 અપોન ટી ઇન્ટુ R2. તો શું આવત? M1 R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ M2 R2 સ્ક્વેર. ખબર પડી? જો
કોણીય વેગમાનનો ગુણોત્તર પૂછ્યો હોય તો આમ થાય. ખબર પડી ને? ઓકે, ગોઈંગ ફોર નેક્સ્ટ. એમ દ્રવ્યમાન વાળી વસ્તુને એક સ્પ્રિંગના છેડે બાંધી સમક્ષિતિ સમતલમાં અચળ કોણીય વેગથી ઘુમાવવામાં આવતા તેની લંબાઈમાં 1 સેન્ટીમીટર જેટલો વધારો થાય છે. એટલે કે આ સ્પ્રિંગ છે, અહીંયા આગળ દળ બાંધ્યું છે અને આના હાથે ફેરવી આપણે, તો આપણે ખબર છે એને બળ લાગશે. કયું બળ લાગશે? mv²/r. અને એની સામે કયું બળ લાગે? kx, જે આપણે જાણીએ છીએ કેન્દ્રગામી સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ. બરાબર. તો એક માટે છે આપણે 1, તો અહીંયા v1 કરીએ. હવે તમને કોણીય વેગ આપેલો છે, તો હું અહીં v ને જઈએ શું લખીશ? ઓમેગા. તો આપણે એવું લખી શકીએ kx1 બરાબર m r ઓમેગા 1². અને બીજા કેસની અંદર આપણે x2 જેટલો વધારો થાય, એટલે હું kx2 લખું તો m r ઓમેગા 2². પહેલા કેસમાં ત્રીજા r1 છે, બીજા કેસમાં ત્રીજા r2 છે, કારણ લંબાઈમાં વધારો થઈ જાય છે. તો આપણે આવું લખી શકીએ x1/x2 બરાબર r1/r2 ઇન્ટુ ω1/ω2. વેગ બમણો થઈ જાય છે, તો આનો ગુણોત્તર 1/2 થઈ જશે, એનો વર્ગ કરી નાખવું. હવે r1 એટલે શું? તો મૂળ લંબાઈ વત્તા x1. x1 એટલે કેટલું? 1 લખી જ નાખવું અહીંયા આગળ. અને અહીંયા આગળ l વત્તા લંબાઈ થતો વધારો 5, અને આ 1/4. x1/x2 કેટલું? 1/5. હવે આનું આપણે સાદુરૂપ આપીએ એટલે આઈ થિંક જવાબ આવી જવો જોઈએ. તો 1/5 અહીંયા 4/5 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ l+1/l+5. અમે ગુણી નાખીએ તો 4l + 20 ઇઝ ઇક્વલ ટુ 5l+5. ક્રોસ ગુણાકાર, અને હવે l થઈ જશે, અને આમાંથી સબસ્ટ્રેક્ટ કરશું આપણે, એટલે 20માંથી 5 બાદ કરીએ એટલે 15. જવાબ કેમ આવશે? સેન્ટીમીટર. આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કર્યો હતો, એટલે l બરાબર 15 સેન્ટીમીટર એ આપણો જવાબ બની જશે. બરાબર છે? બી. આગળ જઈએ. એક ગન બેરલમાં 2 ભ્રમણો બાદ એક શેલ આટલા વેગથી પ્રાપ્ત કરે છે. આ બેરલની લંબાઈ 2 મીટર છે, એટલે આ એક બેરલ બની લઈ આવી, અને આ જે છે એ ગોળ ગોળ ફરીને અહીંયા આગળ આવે ત્યારે એનો વેગ કેટલો થઈ જાય છે? 320 મીટર પ્રતિ સેકન્ડ. લંબાઈ છે 2 મીટર. બરાબર. અચળ પ્રવેગથી ગતિ કરે છે તેમ ધારીને તે જ્યારે બેરલમાંથી બહાર આવે ત્યારે તેનો કોણીય વેગ શોધો, એવો આપણો પ્રશ્ન છે. તો વી મારે શોધવાનું છે ઓમેગા. તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, એવું કરી શકાય? આર તો અહીં આવ્યું નથી. તો એવું આપણે કરી શકીએ કે પહેલા સમય કેટલો લીધો, જેટલો સમય લીધો એટલામાં મેં 2, તમે જોશો ને 2 ભ્રમણો બાદ એવું લખ્યું છે અહીંયા. તો 2 ભ્રમણ એટલે કેટલું કોણીય અંતર કાપ્યું કહેવાય? 4π ભાગ્યા સમય, એટલે આપણે ઓમેગા મળી જાય. તો પહેલું મારે કામ છે સમય. તો કે સમય બરાબર કેટલું અંતર કાપ્યું? તો કે l. કેટલા વેગથી? તો કે v વેગથી. તો l એટલે 2 મીટર ભાગ્યા 320 મીટર પ્રતિ સેકન્ડ, તો આપણને 1/160 સેકન્ડ આવશે. અને હવે આપણે જોઈએ છે ઓમેગા. તો ઓમેગા એટલે શું? θ/t. થીટા કેટલું થાય? તો કે 4π અપોન 1/160. હોળ ચોક 64, 1 મિનિટ વધારાનું, પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ એવું થવું જોઈએ. ગુણાકાર પાઈ વડે ગુણી નાખીએ તો 6 તેરી 18, 4 તેરી 12,
બસ લગભગ એટલું થઈ જશે. એટલે એક્ઝેક્ટ ગણવાનું છે. અહીંયા જો 20 11 છે અને અહીંયા 20 10 છે, 11 20 છે. તો આની એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન તમે કરશો ત્યારે આપણને જવાબ સાચો આવશે અને નીરેશ આન્સર લઈ લેવાનો પછી. બરાબર છે. એક ઓલ્ટરનેટ મેથડ પછી મને વિચાર આવે છે કે અહીંયાથી અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીમાં કેટલું અંતર કાપે છે, તો L. અને કેટલા ભ્રમણ કર્યા? 2. તો એક ભ્રમણ એટલે 2πr અંતર થાય. તો 2 ભ્રમણ એટલે 2 × 2πr. સમજમાં આવ્યું? આ જે છે એક ભ્રમણ કરે ને, અહીંયાથી ધારો કે હું શરૂ કરું, આ ટોપ ડોટ તમને દેખાય છે, તો અંતર કેટલું કાપે? 2πr. તો 2 ભ્રમણ કાપે એટલે 2 × 2πr. તો આની પરથી મને શું મળી જશે? વેગ મળી, r મળી જશે. તો મને r બરાબર શું થઈ જાય? તો કે L એટલે કે 2/4π. હવે બીજો કેસ આપણી પાસે એવો છે કે v = r ઓમેગા. તો એની પરથી ઓમેગા મને શું મળે? v/r. તો v તમને આપેલું છે 320 અને r અર્થે આપણે શોધ્યું 2/4π. તો 2 × 2 = 32 π. એટલે આવી ગયું પાછું 640 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. આમે કરીએ કાંઈ સમયને બદલે આપણે શું શોધીએ? r શોધીએ અને r ઉપરથી આપણે ગણતરી કરીએ તો પણ જવાબ આવી જાય. એક મારુતિ, હવે BMW આપણે કહ્યો, 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તેના પૈડાનો વ્યાસ 50 સેન્ટીમીટર છે. બ્રેક લગાડતા 25 ભ્રમણ કરે છે. તો તે દરમિયાન કાર કેટલું અંતર કાપશે? આ બધા છે એ જે આપણા ગતિના સમીકરણો છે એની પરથી ગણવાનું થાય. સૌ પ્રથમ તો એકમો ચેક કરવાના. આમાં કિલોમીટર પ્રતિ કલાક છે તો આપણને ખબર થાય વેગ મારો કેટલો થાય? 90 કિલોમીટર 1000/3600. 2 ઉડી ગયા તો આ કેટલા થશે? 900/36. તમને એમ તો ખબર હશે 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે 5 થાય. એટલે આ 25 18 × 5 = 90 એટલે 15 75 મીટર પ્રતિ સેકન્ડ આવશે. 18 × 2 = 36, 45 × 2 = 90, 18 9 × 2 = 18, 225. તો 9 × 2 = 18, 4 × 9 = 45. 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે 5. 18 × 5 = 90, 5 × 5 = 25 એટલે મીટર પ્રતિ સેકન્ડ. આ મેં તમને યાદ રાખવાનું, મેં તમને પહેલા કીધેલું છે. હવે આટલું મને મળી ગયું. બ્રેક લગાડતા 25 પરિભ્રમણ કરે તો તેનો દરમિયાન કાપેલું અંતર મારે d જોઈએ છે. તો d પ્રારંભ વેગ પ્લસ આ એક આપણી પાસે સૂત્ર છે. હવે આપણે આ સૂત્ર તમે લાગુ નહીં પડે તો v ઉપરથી આવું કાંઈ વિચારવાની જરૂર નથી. સીધું હોય છે. 25 પરિભ્રમણ છે. એક પરિભ્રમણ એટલે કેટલું અંતર? 2πr. 25 પરિભ્રમણ એટલે કેટલા? ખોટું વધારે વિચાર્યું. તો d બરાબર 25 × 2πr. બધું આપેલું જ છે. અહીંયા આગળ આવશે જવાબ. 2 મીટર ત્રિજ્યાની એક ગરગડી પર સ્પર્શકની દિશામાં આટલું બળ લગાડીએ છીએ. તેની અક્ષના અનુલક્ષે ચાક ગતિ કરે છે જ્યાં t સેકન્ડમાં છે. જો અક્ષના અનુલક્ષને ગરગડીની ઝડપની ચાક માત્રા આટલી હોય તો તેની ગતિની દિશા ઉલટાય તે પહેલા ગરગડીએ કેટલા ભ્રમણ કર્યા હશે? એટલે આ એક ધારો કે ગરગડી છે અને આવી રીતે ફરે છે. હવે હું ઉપર તરફ બળ લગાડું છું. સમય સાથે બદલાય એવું અહીંયા આપ્યું, સમય સાથે બદલાય છે. તો ધીમે ધીમે નો પ્રવેગ ધીમે ધીમે ઓમેગા ઘટતો જશે, કોણીય વેગ ઘટતો જશે, ઘટીને 0 થશે. પછી ઉલટો ફરવાની શરૂ થશે કારણ કે આ તો બળ લાગવાનું ચાલુ છે. તો એ સમય દરમિયાન
ગરગડીએ કેટલા ભ્રમણ કર્યા હોય, કેટલા ભ્રમણ પછી એ ઊંધી ફરવા માંડે. અત્યારે ઘડિયાળની દિશામાં ફરે છે, પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં શરૂઆત થાય. તો થોડોક થિંકિંગ માંગેલો એવો પ્રશ્ન છે, એકદમ સીધો નથી, ટેઢો છે. આવા અમુક પ્રશ્ન આવતા હોય છે, એટલે તૈયારી રાખવાની. નીટમાં બહુ શક્યતા ઓછી હોય છે. તમે જોવો છો તો એ ટ્રિપલ એટલે કે JEE મેઇનને લગતો પ્રશ્ન છે. તો જો મારે પરિભ્રમણ જોતા હોય તો કુલ થીટા ભાગ્યા 2π એવું કરવું પડે. મારે થીટા શોધવું પડે તો એ શક્ય બને. આપણને આપ્યું છે F અને થીટાનું મારે કનેક્શન જોતું હોય તો F ઉપરથી મને ટોર્ક મળશે, ટોર્ક ઉપરથી મને આલ્ફા મળશે, આલ્ફા ઉપરથી મને ઓમેગા મળશે અને ઓમેગા ઉપરથી થીટા મળશે. તો એટલી લાંબી પ્રોસેસ કરવી પડે. તો આપણે શરૂઆત કરીએ તો કે ટોર્ક બરાબર આઈ આલ્ફા, એક તો આપણું ફોર્મ્યુલા છે, અને ટોર્ક બરાબર FR sin થીટા, અને અહીંયા સ્પર્શકની દિશામાં છે થીટા 90 છે એટલે હું FR લખી નાખું છું. તો આલ્ફા આપણું થશે FR upon I. F આપણને આપ્યું છે 20t minus 5t², R 2 મીટર ડિવાઈડ બાય I 10. તો આપણે ચાર્જિંગ જવામાં છે. હા, તો આપણે આ શું થશે 2t 10 અહીંયા 4t થઈ જશે અને 5 દુ 10, 10 ઉડી જશે -t². આ આપણું આલ્ફા આવ્યું. આલ્ફા આવી ગયું. ઓમેગા, તો આલ્ફા એટલે શું? તો કે ડી ઓમેગા બાય ડીટી. તો ડી ઓમેગા બાય ડીટી બરાબર 4t - t². તો ઓમેગા બરાબર શું થઈ જશે? સંકલન કરશું તો 4t² બાય 2 -t³/3, એટલે કે 2t² -t³/3. આટલું ઓમેગા આવ્યું. ઓમેગા 0 થતા લાગતો સમય કેટલો એ મારે શોધી કાઢવો. તો 0 બરાબર થશે 2t² -t³/3. તો 6t² -t³ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આવું તો t કોમન લઈ લઈએ તો 6t - t² ઇઝ ઇક્વલ ટુ 0. તો એક તો સોરી t² કોમન લઈ લો છું તો અહીંયા થઈ છે આવું થઈ જશે. હા, તો t ઇક્વલ ટુ 0 ઓર t ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ. ત્યારે ઓમેગા મારું 0 થાય છે, પછી ઉલટું થશે પાછું. તો 6 સેકન્ડ દરમિયાન કેટલું એને થીટા એટલે કે કોણીય સ્થળાંતર કર્યું એ શોધ્યું. તો ઓમેગા પરથી મારે અહીંયા લખીએ કે d θ બાય dt. મેં તમને કીધું થોડોક પ્રશ્ન ટેઢો છે. તો થીટા મને મળશે, ફરી વાર સંકલન કરીશ એટલે 4t³/3 થઈ જશે. 4 શું 2 માઇનસ 1/3 t4/4. સંકલન કર્યું t4 એક ઘાત વધી જાય ડિવાઈડ બાય 3, એક ઘાત વધી એટલે 4 ભાગ્યા 4. થીટા મારે શોધવું, ટી ની કિંમત મારે કેટલી મૂકવાની? 6. તો થીટા બરાબર 2/6³ ભાગ્યા 3 માઇનસ 1/12 અને 6/4. આવું મારે ગણવું પડે. એવું આપણે ગણશું તો એ લગભગ આવે છે 36 રેડિયન. હવે મારે આંટાઓની સંખ્યા જોતી હોય તો મેં તમને પહેલા કીધું તે મુજબ n બરાબર θ/2π કરવું પડશે. એટલે કે 36 ભાગ્યા 2 × 3.14. તો એ આપણને આંટાઓની સંખ્યા આપણને આપશે. કેટલા આંટા? તો એ ઓપ્શન મુજબ આપણે વિચારવાનું રહે.
3 દૂ 6 એટલે 6 થી ઓછા 6 થી ઓછા 6 કરતા ઓછા 6 કરતા ઓછા અને 3 થી વધારે એ પણ આપણે ચેક કરવું પડે. એટલે આની કિંમત આપણે શોધીએ તો આવે છે કેલ્ક્યુલેટર કરીએ 36 ડિવાઈડ બાય 2 ઇક્વલ ટુ ડિવાઈડ બાય 3.14 બરાબર. તો 5.73 આવ્યું તો 5.73 એક્ઝેક્ટ આવ્યું એટલે 3 થી વધારે થયું 6 થી ઓછું બરાબર છે. 3 થી વધારે 6 થી ઓછું એટલે બી ઓપ્શન આપણું સાચું થઈ જાય બરાબર છે. તો અહીંયા આગળ એક એલ લંબાઈનો સળિયો છે અને એ બિંદુથી ભ્રમણ કરી શકે આને લક્ષીને અહીંયા જડિત છે અને ફ્રી કરી દે એટલે આ ફરી નામ આવી જાય. જડત્વની ચાક માત્રા એને અનુલક્ષીને 1/3 ml સ્ક્વેર છે. આમે તો કોઈ પણ સળિયો હોય એના એક છેડેથી જડત્વની ચાક માત્રા 1/3 ml સ્ક્વેર યાદ રાખવાનું હોય. તો જેવો આપણે સળિયો આમ છે ને મૂકી દઈએ તો એનો કોણીય પ્રવેગ કેટલો હોય. તો પહેલા તો પ્રવેગ ઉત્પન્ન શા માટે થાય તો કે mg ને કારણે અને mg ક્યાં લાગે હંમેશા દ્રવ્યમાન કેન્દ્રમાં લાગે mg. તો આ mg ને કારણે ટોર્ક લાગે અને ટોર્કને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય. તો ટોર્ક બરાબર આ આલ્ફા આપણી ફોર્મ્યુલા અને ટોર્કની બીજી ફોર્મ્યુલા છે Fr બળ ગુણ્યા લંબ અંતર. આ તમારું બળ છે અને લંબ અંતર કેટલું છે L/2 બરાબર છે. તો આલ્ફા બરાબર થશે Fr F એટલે mg અને R એટલે L/2 અપોન I એટલે શું 1/3 ml સ્ક્વેર. હવે સાદું રૂપ આપી દેવાનું એમ ઉડી ગયા એક L ઉડી જશે તો 3/2 જેવું થઈ ગયું 3/2 g/L. હવે તમે જોયું આલ્ફા છે એ એમ ઉપર આધારિત નથી એ એલ ઉપર આધારિત છે. એમ ઉપર આધારિત ગમે એટલો લાંબો સળિયો હોય લંબાઈ પર આધારિત છે. એટલે જેમ લંબાઈ વધારે એમ પ્રવેગ ઓછો તમને દેખાય છે અહીંયાથી જેમ લંબાઈ વધારે હશે એમ ઉત્પન્ન થતો પ્રવેગ ઓછો. જેમ એલ વધારે એમ ઉત્પન્ન થતો પ્રવેગ ઓછો. આનો પ્રશ્ન આમે પૂછે કે એલ ના કેવાય ઘાતના સમપ્રમાણમાં છે તો આલ્ફા એ પ્રોપોર્શનલ ટુ એલ રેઝ ટુ -1 આવું પણ પૂછાય. અથવા બે સળિયા છે એક 10 સેન્ટીમીટરનો છે બીજો 20 સેન્ટીમીટરનો છે તો કોણીય પ્રવેગનો ગુણોત્તર કેટલો હોય એવા પણ પ્રશ્ન બનાવી શકાય. અને તમે જુઓ પીએમટીમાં પૂછાયેલો છે આ લેવલના પ્રશ્ન પીએમટીમાં પૂછાય એટલે કે નીટમાં પૂછાય. ચાક ગતિ કરતા ચક્રની પર આવેલા બિંદુની તાત્કાલિક કોણીય સ્થાન થીટા બરાબર આટલું છે. થીટા આપ્યું છે આપણને સ્થાન ચક્ર પર લાગતું ટોર્ક ખાલી જગ્યાના સમયે 0 થશે. તો ટોર્ક 0 થવું એનો અર્થ શું થયો આલ્ફા 0 થવું. આલ્ફા 0 થાય એ મારે શોધવાનું છે. તો થીટા ઉપરથી ઓમેગા અને ઓમેગા ઉપરથી આલ્ફા. તો પહેલું વિકલન કરી નાખું 2t ઘન -6t². તો ડી થીટા બાય ડીટી હું કરીશ તો 6t² - 12t અને ફરીવાર વિકલન કરી નાખીશ તો મને મળશે આલ્ફા બરાબર 12t - 12. આ 0 કરવાનું છે તો ઇક્વલ ટુ 0 તો ટી બરાબર શું આવશે 1 સેકન્ડ આવી જશે બરાબર છે. શું આવશે 1 સેકન્ડ.
1 સેકન્ડે ટોર્ક તમારું કેવું થઈ જશે? 0 થઈ જશે. 1 સેકન્ડે ટોર્ક તમારે કેવું થઈ જશે? 0. એ પણ તમે જોશો PMTમાં પૂછેલો આ પ્રશ્ન છે. પૃથ્વીનું ધરી ભ્રમણ 1 દિવસમાં અટકાવવા માટે કેટલું ટોર્ક લગાડવું પડે? પૃથ્વી ફરે છે, આપણે બધા જાણીએ છીએ. જો પૃથ્વીને ઊભી રાખવી હોય તો એની ઉપર આપણે જે દિશામાં ફરે છે, પૃથ્વી આમ ફરતી હોય આમ, તો અહીંયા આગળ મારે બળ લગાડવું પડે, એટલે કે ટોર્ક લગાડવું પડે. 1 દિવસમાં ઊભી રાખવી છે આપણે, તો ટોર્ક બરાબર I આલ્ફા થાય. આ એટલે શું? તો પૃથ્વીનો ગોળો 2/5 mr². અને આલ્ફા એટલે શું? તો કે કોણીય વેગ કેટલો છે ત્યારે? તો કે 2π/24 કલાક. અત્યારે એટલો છે, એમાંથી આપણે ઊભો રાખી દેવાનો છે, એટલે 24 કલાકમાં, એટલે સમય વડે પાછું ભાગવું પડશે, એટલે કે 1/24 કલાક સેકન્ડમાં આવી ગયું. આ ખબર પડી તમને? આલ્ફા એટલે શું? ω/t. ઓમેગા એટલે શું? તો કે θ/t. થીટા એટલે 2π અને t² એટલે આ તમે 2 વખત આવ્યું ને તમે. હવે બધી કિંમતો આપણે મૂકી દઈશું. એમ આપણને આપ્યું છે, RV આપેલો છે. આ બધી કિંમતોનો આપણે ગુણાકાર કરીએ તો બહુ મોટી કિંમત આવશે. તમે જો પૃથ્વીનું દળ એટલું મોટું 10⁻24 છે, અને ત્રિજ્યા છે 5 મીંડા અહીંયાથી આવશે, 5 ને 5 10, 10 અને આ 14, 24 એટલે 34 થઈ જશે. અને 34 થયા પછી 2 મીંડા અહીંયાથી બાદ કરો, ધારો કે, તો લગભગ 30 થશે. પછી પાછો બીજો ગુણાકાર ભાગાકાર ને બધું છે, તો તમે સાદુરૂપ આપશો તો આ કદાચ આવી જશે. આવવું જ જોઈએ આમ તો, પણ તમે જુઓ આ બેમાં આપણને કદાચ કન્ફ્યુઝન રહે. મોટો પાવર આવશે નક્કી છે, અહીંયા 31 છે ને અહીંયા 10, 30 છે. જ્યારે આવા પ્રકારના ઓપ્શન હોય ત્યારે તમારે વધારે સાવચેતી રાખવાની, કે એક જ પાવરની ભૂલને કારણે આપણે +4 ને બદલે -1 થઈ જાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે M દળ અને L લંબાઈનો સળિયો 2 હલકી દોરી વડે લટકાવેલ છે. હવે જો એક દોરી કાપવામાં આવે તો તે ક્ષણે બીજી દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું થશે? તો અત્યારે તો અહીંયા આપણે એમ કહીએ કે M છે તો mg થઈ જાય, અને અહીંયા તણાવ બળ T હશે, અહીંયા તણાવ બળ T હશે. અત્યારે આવું હશે. પરંતુ જેવી આ દોરી કાપશું એટલે બધું જ અહીંયા આવી જશે. તો એનો અર્થ એવો નથી તૂટી થઈ જશે. કેટલું થશે આપણે ગણવાનું છે. અત્યારે કેટલું છે? mg/2 હશે. કેટલું હશે? mg/2. અને જેવી આ દોરી કાપીશું ત્યારે અહીંયા કેટલું થઈ જાય એની આપણે ગણતરી કરવાની થાય છે. બરાબર? આકૃતિમાં એક સળિયો છે L લંબાઈનો, M દળનો. હવે એને 2 દોરી સાથે બાંધેલો, જે તમે જોઈ શકો છો. એક દોરી કાપી નાખીએ તો બીજી દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. તો અહીંયા mg, અહીંયા t, અહીંયા બી t. તો પહેલા આપણે એમ કહીએ કે 2t = mg, તો t બરાબર mg/2. અત્યારે કઈ મુશ્કેલી નથી, પણ જેવી દોરી કાપશું એટલે શું થશે? આ છેડો નીચો આવશે. આ છેડો નીચો આવશે એટલે તણાવ બળમાં ફેરફાર થશે. તો રેખીય જ્યારે આપણે ગતિ ભણતા ત્યારે ધારો કે કોઈ પદાર્થ નીચે આવતો હોય એ પ્રવેગથી નીચે આવતો હોય તો અહીંયા આગળ જો દોરી બાંધી તો t બરાબર શું થાય? mg - ma થાય.
બરાબર. તો અહીંયા પદાર્થ નીચે આવે છે પરંતુ એક છેડો બંધેલો છે, એટલે મારે આનું દ્રવ્યમાન કેન્દ્ર છે એનો પ્રવેગ શોધવો પડે. તો હું અહીંયા કિંમત મૂકી દઉં mg માઇનસ ma એવું કરું એટલે મને શું મળી જાય? તણાવ બળ મળી જાય. તો આનો એ મારે શોધવો છે પ્રવેગ. તો એ એટલે આજે પછી પ્રવેગ કેવો? સ્પર્શીય પ્રવેગ હશે. તો સ્પર્શીય પ્રવેગની ફોર્મ્યુલા શું? AT બરાબર આર આલ્ફા. આલ્ફા આર એટલે શું? L/2. અને આલ્ફા બરાબર શું થશે? તો કે ટોર્ક અપોન આઈ. હવે તમને ખબર હશે આ ટોર્ક કોને કારણે લાગે છે? તો mg ને કારણે લાગે છે. અને કેટલા અંતરે લાગે છે? તો L/2 ના અંતરને કારણે. અપોન આઈ, આ છેડાથી જડત્વની ચાક માત્રા કેટલી હોય? તો કે 1/3 ml². બધું આપણે મૂકી દીધું. હવે જોજો, આ ઉડી ગયા LL, તગડો ઉપર જતો રહ્યો એટલે કે 3 કેન્સલ, એટલે કે g 2 દુને 4, એટલું છે AT. હવે એ કિંમત મૂકી દઈએ તો t એટલે mg માઇનસ mg/4 એટલે આવશે, સોરી mg/3mg/4 એટલે સાદુરૂપ આવશું તો mg/4 એટલે C જવાબ થઈ જશે. તમારે દ્રવ્યમાન કેન્દ્રને ધ્યાનમાં રાખવાનું છે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ જેટલો હશે એ પ્રવેગ મુજબ તણાવ બળ ઓછું થાય, કારણ પ્રવેગ નીચે તરફ હશે. બરાબર, અહીંયા આગળ નીચે પ્રવેગ પછી એની દિશા બદલાવાની, પણ પ્રારંભિક તે ક્ષણ એમ કીધું છે જ્યારે આને તોડીએ ત્યારે, પછી ફેરફાર થશે અને છેલ્લે જ્યારે અહીંયા આવી જશે, સળિયો ઉભો રહી જશે એટલે શું થશે? એનો પ્રવેગ 0 થઈ જશે. પ્રવેગ 0 થઈ જશે એટલે આ ભાગ 0 થઈ જશે તો mg પાછો આવી જાય. બરાબર, પણ આ ક્ષણ એટલું થાય. કદાચ આટલા ખૂણાએ એમ પૂછે તો મારે પછી ગણતરી કરવી પડે કે આ સમયે મારો સ્પર્શી પ્રવેગનો ઘટક ગણવાનો. મારે સ્પર્શી પ્રવેગ હોય પછી આ ઘટક મારે શોધવો પડે, આ ઘટક કેટલો હશે ખૂણા ઉપરથી, તો એ મુજબ આપણે ગણતરી કરી શકીએ. એ વધતો જશે, જેમ નીચે જશે એમ તણાવ બળ વધતું જશે અને વધીને મહત્તમ કેટલું થશે? mg જેટલું. બરાબર. m દળ ધરાવતા એક નક્કર નળાકારની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના બંને છેડા દોરી વીંટાળી લટકાવવામાં આવ્યા છે. નળાકાર જ્યારે નીચે ઉતરતો હોય ત્યારે દોરીમાં લાગતું તણાવ બળ અને h ઊંચાઈ જેટલો નીચે ઉતરે ત્યારે રેખીય ઝડપ શોધો. હવે અહીંયા દોરી વીંટાળેલી છે એટલે તમે એક વિચાર કરો, દોરી વીંટાળી પછી મૂકી દો એટલે ગોળ ગોળ ફરતું નીચે આવશે. શા માટે? તો આ બંને તણાવ બળને કારણે. તો પહેલા હું એમ કહું કે અહીંયા તણાવ બળ છે એને કારણે શું થશે? ગોળ ગોળ ફરશે એટલે કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય. તો આપણી ફોર્મ્યુલા છે ટોર્ક બરાબર આઈ આલ્ફા. ટોર્ક એટલે શું? તો બે તણાવ બળ અહીંયા મદદ કરે છે. એક ટી અહીંયા છે, બીજો ટી અહીંયા છે. તો 2t ઇન્ટુ રેડિયસ ઇઝ ઇક્વલ ટુ આઈ. નક્કર નળાકાર છે એટલે 1/2 mr² ઇન્ટુ આલ્ફા. તો આલ્ફા આપણી પાસે આવશે 4t અપોન, એક આર અહીંયા કેન્સલ થઈ જશે, mr, આટલો આપણો આલ્ફા હશે 4t અપોન mr. આને હું એક કહી દઉં. હવે ટી મારે ગણવું પડશે તો ઉપર તમે જુઓ 2t એટલે બે તણાવ બળ છે અને ઇઝ ઇક્વલ ટુ mg અને નીચેનો રેખી પ્રવેગ હશે એટલે આપણે એને, જો એનો પ્રવેગ એ હોય તો આપણે mg માઇનસ ma કરી શકીએ. 2t બરાબર mg માઇનસ ma. તો t બરાબર શું થઈ જશે? mg માઇનસ ma ડિવાઈડ બાય 2. આટલું તણાવ બળ છે. એની કિંમત અહીંયા મૂકી દઉં તો એની પરથી મને a મળી જશે. તો આલ્ફા બરાબર 4 અપોન mr t એટલે mg માઇનસ ma અપોન 2. એક 2 અહીંયા કેન્સલ થઈ જશે.
એમ બી કેન્સલ થઈ જશે. તો આપણી પાસે આવ્યું 2/r g માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. જો મારે તણાવ બળ ગણવું હોય તો એ ગણવો જરૂરી છે. તો એને મારે શોધવો છે. તો આલ્ફાને આપણે એમાં કન્વર્ટ કરી દઈએ. આ એ જે છે સ્પર્શીય પ્રવેગ હશે. એટલે એ આલ્ફા બરાબર AT/r બરાબર 2/r g માઇનસ આ AT છે AT જ કહી દઉં છું અહીંયા. તો RR કેન્સલ થઈ જશે. તો શું થશે જુઓ, 280 આ બાજુ આવશે એટલે 380 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 2g. તો AT બરાબર 2/3g. આ એવો આપણો સ્પર્શીય પ્રવેગ. એની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દેવાની છે. તો 2t બરાબર mg માઇનસ m 2/3g. તો આ કેટલા થશે mg/3 ઇઝ ઇક્વલ ટુ 2t. તો t બરાબર mg/6. શું આવ્યું? mg/6 એક પહેલું આવી ગયું. હવે બીજું આપણે ગણવું છે. આ જવાબ આવી ગયો તણાવ બળનો. ઓપ્શન નથી, સીધી ગણતરી છે. રેખીય ઝડપ v મારે જોવે છે. ક્યારે? કે h નીચે ઊંચાઈ આવે ત્યારે. તો આપણી ફોર્મ્યુલા છે v² - v0² બરાબર 2ad. v² - v0² બરાબર 2ad. d એટલે h, એ એટલે આપણે કિંમત અહીંયા શોધી કાઢી છે. જો અહીંયા રહી. અને પ્રારંભિક વેગનો 0 તો v મને મળી જશે. v મને મળી જશે. બરાબર છે. તો v પણ આપણે શોધી શકીએ. 2a એની કિંમત આપણે મૂકી દઈએ 2/3g h v² છે. તો જે આવે એ જવાબ તમારો 4gh/3 નું વર્ગમૂળ એ તમારો શું થઈ જશે? વેલોસિટી થઈ જશે. બરાબર. હવે એક સામાન્ય પ્રશ્ન. ધારો કે મારી પાસે આ એક તકતી છે અને એની જડત્વની ચાક માત્રા તકતી માટે કેટલી છે? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય લંબ અક્ષ ½ mr². હવે સાંભળજો, જો મારી પાસે તકતી આટલી છે, બરાબર, આની જેટલી, અને લંબ અક્ષ જ હું લઉં છું. સમજો, આના માટે ½ mr² છે જ, પણ હું આટલો ભાગ શેડો કરી દઉં છું. આટલો ભાગ જ લઉં છું અને લંબ અક્ષ લઉં છું. તો જો આનો ટુકડો કરી નાખ્યો હોય તો આ દળ કેટલું થાય? m/2 થાય. તો I પ્રાઇમ કેટલું થઈ જશે? m/2 r², ½ નો ½ એટલે આવશે 1/4 mr². મૂળ દળ m હોય તો. પરંતુ આ એક ટુકડો છે જેનું દળ જ m છે, તો ½ mr². આમાંથી આમાં બનાવી તો અડધું દળ કરવાનું છે. આનું દળ જ જો m હોય તો ½ mr². ભૂલ ન કરતા. ચોથો ભાગ છે ધારો કે, અને આનું દળ m છે તો એ પણ ½ mr². એટલે કે તકતીનો ગમે તેટલો ટુકડો લઉં, હું 1 ડિગ્રી બનાવે એવો એક આર્ક લઉં, ખાલી 1 ડિગ્રી વાળો. આની જડત્વની ચાક માત્રા શું છે? ½ આનું દળ r². આ ટુકડાનું દળ લેવાનું મારે. આ ટુકડાનું દળ જો એમ આપ્યું તો એમ લેવાનું, અને આ જો ટુકડો આમાંથી બનાવેલો હોય તો એ મુજબ ગણતરી કરવાની. એવી જ રીતે રિંગ માટે છે. રિંગ માટે mr². પરંતુ રિંગનો અડધો ભાગ લઉં તો અડધા ભાગનું દળ લેવાનું. હા, અને mr² કયું? અડધી રિંગનું દળ જે હોય તે. ચોથા ભાગનું હોય તો ચોથા ભાગનું. ભૂલ થાય નહીં, એમાં ફેર પડતો નથી. ફોર્મ્યુલા તમારે કોઈ પણ પ્રકારનો આકાર હોય, પછી અડધી ડિસ્ક હોય, પા ભાગની ડિસ્ક હોય, ½ જે તે ટુકડાનું દળ r², અને રિંગ હોય તો ½ નહીં કરવાનું, mr² એમ એટલે શું? જે તે ટુકડાનું દળ.
ઓકે, એ પછી સળિયો છે આ, તો આપણે શું કીધું હતું અક્ષ માટે? તો કે 1/12 ml². એક છેડો હોય તો તો 1/3 ml². અચ્છા, પાકું જ છે. હવે હું આમ આકાર બનાવી નાખું અને હું અક્ષ અહીંયા લંબ લઉં છું, એલ આકાર, તો પણ 1/12 ml² આવશે. તમે ગણતરી કરશો કઈ રીતે? તો આટલો ભાગ જે છે એની 1/3 ml², આની બીજી 1/3 ml², પણ દળ મારે કેટલું લેવાનું? અડધું. આની કેટલી? 1/3 m/2. એલ કેટલું લેવાનું? L/2². આ ટુકડા માટે પણ એટલું લેવાનું, 1/3 m/2 L/2². આનું તમે સ્વરૂપ આપશો, જો હું આવશે 1/12 ml² આવશે. એટલે ફરી વાર તમે ટુકડાને ગમે એવો બનાવી નાખો સળિયાને, પણ જો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતું છે તો એ આવશે 1/12 ml². 1/12 ml². દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતું હશે તો. બરાબર છે.